નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધારા બકરાણીયા ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રોનું કમ્પ્યુટરના ઓનલાઈન ટીચિંગમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 ઇનપુટ અને આઉટપુટ એકમો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ આપણે ક્વિક રિવિઝન પણ કરી લેશું. તો આપણે જોઈએ આજનો ટોપિક કે જેનું નામ છે આઉટપુટ ડિવાઇસીસ. ગણતરીઓ કરીને કમ્પ્યુટર જે પરિણામ તૈયાર કરે છે તેના ઉપયોગકર્તાને તો મળવાનું જ છે. તો આ સેન્ટેન્સનો મિનિંગ થાય છે કે તમે કમ્પ્યુટર દ્વારા કંઈ પણ કાર્ય કરો છો તો એનું આઉટપુટ ઉપયોગકર્તા એટલે કે યુઝર, ફોર એક્ઝામ્પલ હું છું, તમે છો કે XYZ કોઈ પણ પર્સન છે કે જેને એનું પરિણામ કે એનું રિઝલ્ટ મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટરનું એક્ઝામ્પલ લઈએ કે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો અને તેમાં તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર કોઈ પણ ગાણિતિક ગણતરીઓ કરો છો અને એનું તમને એમાં રિઝલ્ટ મળે છે, એનું તમને આન્સર મળે છે. તો એ તમે ઉપયોગ કરતા થયા અને જે ડિવાઇસ છે કેલ્ક્યુલેટર એના દ્વારા તમને એનું પરિણામ મળે છે. જ્યારે તમે ઇનપુટમાં કોઈ પણ આંકડા નાખો છો, પછી પ્લસની સાઇન આપો છો, મીન્સ કે તમે એડિશન આપો છો, પ્લસ માઇનસ કંઈ પણ તમે પરફોર્મ કરો છો તો એના દ્વારા તમને એનું આઉટપુટ મળે છે. સરવાળો કરો છો તો સરવાળાનો જવાબ મળે છે, બાદબાકી કરો છો તો એનો જવાબ મળે છે. તો પહેલું સેન્ટેન્સ છે એ તમને એવું જ કંઈક સમજાવવા માંગે છે. ત્યારબાદ છે જે એકમો આઉટપુટને ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. કે આ પ્રકારના કોઈ પણ આપણે ઇનપુટ આપીએ ત્યારબાદ પ્રોસેસ થાય છે અને ત્યારબાદ આપણને જે રિઝલ્ટ મળે છે એને આઉટપુટ કહે છે. પણ એ જે વસ્તુ વપરાય છે, જે ડિવાઇસ વપરાય છે એને આપણે આઉટપુટ ડિવાઇસ કહીએ છીએ. તો અહીંયા નીચે એના એક્ઝામ્પલ પણ આપેલા છે કે સામાન્ય રીતે વપરાતા આઉટપુટ ડિવાઇસમાં મોનિટર, પ્રિન્ટર તેમજ પ્રોજેક્ટરનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ દર્શાવેલ છે. કે મોનિટર શું તમે યુઝ કરી શકો, મોનિટરનો ઉપયોગ તમે શું કરી શકો, તો કે તમે જે કાંઈ પણ વર્ક કમ્પ્યુટર દ્વારા, કીબોર્ડ દ્વારા કંઈ પણ એન્ટર કરો છો અથવા તો માઉસ દ્વારા કંઈ પણ કાર્ય કરો છો તો એ બધું તમે ઇનપુટમાં આપો છો. જ્યારે ત્યારબાદ તમારે આઉટપુટમાં જોવું હોય તો તમે સ્ક્રીન પર એટલે કે મોનિટર દ્વારા જોવો છો. મોનિટરની અંદર માત્ર કમ્પ્યુટરની જ સ્ક્રીન નહીં પણ ટીવી સ્ક્રીન છે, એવી અનેક જાતની સ્ક્રીન આવી જાય છે. તો મોનિટર એટલે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ નેક્સ્ટ છે પ્રિન્ટર. પ્રિન્ટરનો ઉપયોગ હંમેશા પ્રિન્ટ કરવા માટે જ થાય છે. એમાં પણ ઘણા બધા ટાઈપ્સ હોય છે. કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે, કોઈ કલર હોય છે, કોઈ ફોટો પ્રિન્ટ કરાવવાનું પ્રિન્ટર હોય છે, કોઈ મોટા મોટા બેનર કરાવવા માટેનું પ્રિન્ટર હોય છે. તો આવી રીતે જુદા જુદા પર્પસ માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મોનિટર અને પ્રિન્ટર તમને ખ્યાલ આવી જ ગયો હશે. ત્યારબાદ છે પ્રોજેક્ટર. પ્રોજેક્ટરનો ઉપયોગ શું થાય છે તો તમે સામાન્ય રીતે જોયું હોય તો તમે જ્યારે ક્લાસમાં ભણતા હશો ત્યારે તમને, અત્યારે તો ઈ સેન્સનો ઉપયોગ થાય છે, તો તમને પ્રોજેક્ટર, મોનિટર દ્વારા તમને વધારે સારી રીતે સમજાઈ જાય એ રીતે ટીચર્સો મહેનત કરતા હોય છે. કે જે રીતે તમને ઇઝીલી બધું સમજાઈ જાય, તમને એમનેમ સમજાવે કે બોલી બોલીને તો તમને થોડોક કંટાળો આવે છે. જ્યારે તમને એ જ વસ્તુ ઇમેજ સ્વરૂપે અથવા તો વિડીયો સ્વરૂપે જોવામાં આવે છે તો તમને એકદમ સરસ રીતે સમજાઈ જાય છે. તો એ જે કામ કરે છે તમને સ્ક્રીનમાં દેખાડવાનું, એ ડિવાઇસને તમે પ્રોજેક્ટર કહી શકો છો. તો આપણે એની ઇમેજ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલી ઇમેજ છે મોનિટરની. મોનિટર વિશે તો તમને કાંઈ કહેવું જ નથી પડે એમ. શું કામ એને? કારણ કે તમે ડેઇલી લાઈફમાં મોનિટર જોવો જ છો. ત્યારબાદ છે પ્રિન્ટર. તો પ્રિન્ટરનો પણ તમે ઉપયોગ નહીં કરેલો હોય પણ તમે પ્રિન્ટરમાં કાઢેલી પ્રિન્ટ તો તમારા હાથમાં લીધેલી જ હશે. તમે ક્યારેય તમારા ફોટા જોયા હશે હાર્ડ કોપીમાં અથવા તો તમારા પેપર્સ. તો આ બધું જે પ્રિન્ટિંગનું કામ છે એ પ્રિન્ટર દ્વારા જ થાય છે. ત્યારબાદ પ્રોજેક્ટર. જો પ્રોજેક્ટર ન જોયા હોય વિદ્યાર્થી મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે આ લેન્સ દ્વારા જે અહીંયા પ્રકાશ પડે છે એ લેન્સ દ્વારા પ્રોજેક્ટરથી આપણે જે જોવું હોય તે અહીંયાથી જોઈ શકાય છે. પરંતુ હા, માત્ર પ્રોજેક્ટર જ નહીં, એની સાથે કાંઈ પણ ડિવાઇસ પણ એટેચ કરવી પડે છે. ફોર એક્ઝામ્પલ તમારે પીપીટી લેપટોપમાં હોય છે તો તમે લેપટોપ દ્વારા
એમાં બતાવી શકો છો. જે તમારું પ્રેઝન્ટેશન છે કે તમારો કોઈ વિડીયો છે એ બધું તમે પ્રોજેક્ટર દ્વારા મોટી સ્ક્રીનમાં બતાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રોજેક્ટર, પ્રિન્ટર અને મોનિટર આ બધું સમજાઈ ગયું હશે. તો આપણે હવે મોનિટરમાં થોડુંક ડીપ સમજીએ કે મોનિટર શું છે. આઉટપુટ ડિવાઇસમાં સામાન્ય રીતે મોનિટર સૌથી વધારે વપરાય છે. તેમાં આઉટપુટ કમ્પ્યુટરના ટેલિવિઝન જેવા દ્રશ્ય સ્ક્રીન ઉપર રજૂ થાય છે. કે આ સેન્ટેન્સ દ્વારા શું ખ્યાલ આવે છે આપણને કે કમ્પ્યુટરની જે સ્ક્રીન છે એ આપણે જનરલી ટીવી જેવી દેખાતી હોય છે. કે તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે જેવું તમે ટીવી જોવો છો એવું જ પહેલાં મોનિટર આવતું. મીન્સ કે એને CRT કહેવાય, કે એનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ, જે એકદમ પાછળથી લાંબા હોય તો એને તમે CRT કહી શકો છો. જ્યારે અત્યારના જમાનામાં ટીવી પણ LCD આવી ગયા છે, LCD અને LED, અને મોનિટર, કમ્પ્યુટરના મોનિટર પણ LCD અને LED આવી ગયા છે, જેને તમે LCD કે LED કહી શકો છો. જે એકદમ પાતળા હોય છે, વજનમાં પણ હળવા હોય છે, કે જેથી તમે એને ગમે ત્યાં લઈ જાઓ તો તમારે 2-3 વ્યક્તિની જરૂર નથી પડતી. જ્યારે ટીવી આવતા તો એમાં ઓછામાં ઓછા 2 થી 3 વ્યક્તિની જરૂર પડતી, કારણ કે એટલું હેવી એનું મટીરિયલ હોય છે અને અંદર જે બધી સર્કિટ ઇન્સ્ટોલ કરેલી હોય છે એ પણ બધું અંદરનું હેવી હોય છે. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો આ 3 નામ પણ નોંધ કરી લેજો: CRT મોનિટર, LCD અને LED, જેનું હું તમને હમણાં પૂરું નામ સ્ક્રીન પર બતાવું છું. તો સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો CRT, LCD અને LED. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ત્રણેય ફૂલ ફોર્મ પણ તમે યાદ રાખી લેજો, કારણ કે આ એક જનરલ નોલેજનો ક્વેશ્ચન પણ છે. તો જે સૌપ્રથમ જૂની ટેકનોલોજીવાળા મોનિટર કહેવાય છે એ છે કેથોડ રે ટ્યુબ, કે જેમાં કેથોડ રે ટ્યુબનો ઉપયોગ થતો, એટલે એનું નામ પડી ગયું છે કે CRT મોનિટર. ત્યારબાદ છે LCD, કે જે તમે અહીંયા આ જ ઇમેજ જે જોવો છો એને LCD મોનિટર કહેવાય છે, કે જેમાં લિક્વિડ ક્રિસ્ટલનો ઉપયોગ થાય છે અને તેના દ્વારા ડિસ્પ્લે થાય છે, તો એટલે એનું નામ પડી ગયું LCD. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો LCD, LED અને CRT. અને ત્યારબાદ લાસ્ટ છે જે અહીંયા નીચે ઇમેજ આપેલી છે, જે એકદમ એટ્રેક્ટિવ સ્ક્રીન છે અને તમે જુઓ તો પણ તમને એટલી જ એમાં મજા આવે છે. તો એનું નામ છે LED, કે એમાં શેનો ઉપયોગ થાય છે કે ડાયોડ્સનો, લાઇટ એમિટિંગ ડાયોડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને મોનિટર વિશે ખ્યાલ આવી ગયો હશે કે કેટલા પ્રકારના મોનિટર આવે છે અને એમાં શું શું યુઝ થાય છે, કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. CRTમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, LCDમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો આ રીતે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે પ્રિન્ટર વિશે વધારે સમજીએ. આપણે પ્રિન્ટરની બેઝિક માહિતી મેળવી લીધી છે કે પ્રિન્ટર શું છે, એના દ્વારા તમે શું કરી શકો છો, એને કઈ રીતે તમે કનેક્ટ કરી શકો છો. તો કનેક્ટ કરવા માટે તમારા કમ્પ્યુટરમાં કે લેપટોપમાં ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. કે ફોર એક્ઝામ્પલ, તમારે જેમ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ યુઝ કરવું હોય તો એ તમારા પીસીમાં પહેલાં ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ. એવી જ રીતે કોઈ પણ પ્રિન્ટર છે, તમારા લેપટોપમાંથી કે કમ્પ્યુટરમાંથી જો પ્રિન્ટ કાઢવી હોય તો તમારે એના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે, કે એને લગતું એને કંઈક મટીરિયલ આપવું પડે, તો જ તમે પ્રિન્ટ કાઢી શકો. તો હવે આપણે પ્રિન્ટર તરફ આગળ વધીએ અને જોઈએ કે પ્રિન્ટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો પ્રિન્ટરને આપણે હાર્ડ કોપી આઉટપુટ આપે છે. પ્રિન્ટર આપણને શું આપે છે કે હાર્ડ કોપી આપે છે, આપણને આઉટપુટ આપે છે, કે જેવું આપણે ડોક્યુમેન્ટ બનાવેલું હોય છે, કે આપણે કોઈ પણ પ્રકારની પ્રિન્ટ કાઢવી હોય, તમારા ફોટાની છે, તમારા ડોક્યુમેન્ટની છે, કે XYZ કોઈ પણ પ્રિન્ટ તમારે જોતી હોય તો એ નીકળે છે તો માત્ર પ્રિન્ટર દ્વારા જ. હાલમાં અનેક પ્રકારના પ્રિન્ટર મળે છે જે વિગતને અલગ અલગ રીતે પ્રિન્ટ કરે છે. કેટલાક પ્રિન્ટર એક પછી એક અક્ષર પ્રિન્ટ કરી માહિતી પ્રિન્ટ કરે છે.
આથી તેને કેરેક્ટર પ્રિન્ટર અથવા તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવાય છે. આ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે પ્રિન્ટરની વાત કરું છું અત્યારે એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે, જે હમણાં તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. પરંતુ અત્યારે જે સ્ક્રીન ઉપર છે એ પ્રિન્ટર છે થર્મલ પ્રિન્ટર. તમને થર્મલ પ્રિન્ટર એટલે એમ ખ્યાલ નહીં આવે, પણ હું તમને એક એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે થર્મલ પ્રિન્ટરનો ઉપયોગ ક્યાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ડીમાર્ટમાં શોપિંગ કરવા જાઓ છો કે ક્યાંય પણ મોટા શોપિંગ સેન્ટરમાં જાઓ છો, અથવા તો તમે સિટી બસમાં બેસો છો કે કોઈ પણ બસમાં બેસો છો, તો તમને જે ટિકિટ આપે છે એ પ્રિન્ટ થઈને આવે છે. તમે જોયું હોય, તમને ખ્યાલ હોય તો, અથવા તો ડીમાર્ટનું શોપિંગનું બિલ હોય તો એ બિલ પણ કોમ્પ્યુટરાઇઝ્ડ હોય છે, પ્રિન્ટર દ્વારા નીકળેલી પ્રિન્ટ હોય છે. તો એમાં તમે સેજ તમારા નખથી લીટો પાડશો ને તો પણ એમાં બ્લેક લાઇન થઈ જશે. તો આ પ્રકારના જે પ્રિન્ટર હોય છે એને થર્મલ પ્રિન્ટર કહેવાય છે, કે એમાં ઓલરેડી ઇંક હોય જ છે, માત્ર એમાં પ્રિન્ટ કરવાનું હોય છે પેજમાં. અને એ જે થર્મલ પ્રિન્ટરમાંથી જે પ્રિન્ટ નીકળે છે એ પ્રિન્ટર લાંબો સમય સુધી રહેતી નથી. તમે ક્યારેય ડીમાર્ટનું બિલ કે કોઈ પણ ટિકિટ સાચવેલી હોય તો તમે જોજો, બહુ લાંબો સમય સુધી હશે ને તો એ પેજ એકદમ વ્હાઇટ થઈ જશે, એની ઇંક છે એ ગાયબ થઈ જશે. તો આ પ્રકારના જે પ્રિન્ટર છે, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, એ પ્રકારના પ્રિન્ટરને તમે થર્મલ પ્રિન્ટર કહી શકો છો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે થર્મલ પ્રિન્ટર કેવા હોય છે અને તેને તમે કઈ કઈ જગ્યાએ તમે એને જોયા છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. જેમ હમણાં આપણે વાત કરી કે કેરેક્ટર પ્રિન્ટર અથવા તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવાય છે. કેવા પ્રિન્ટરને? તો કે એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજ ઉપરથી તમને કયું પ્રિન્ટર મગજમાં આવે છે એ તમે વિચારો કે તમે આવા પ્રકારની પ્રિન્ટ ક્યાંય નીકળતી જોઈ છે. તો તમે કહેશો કે હા, બેંકમાં. તમે જ્યારે બેંકમાં સ્ટેટમેન્ટની પ્રિન્ટ કઢાવો છો અથવા તો ક્યારેય બેંકમાં ગયા હોય ત્યારે પ્રિન્ટ નીકળતી જોઈ હોય, તો આવી રીતે બે પેજમાં બે સાઈડ આવા રીતે હોલ હોય છે અને પ્રિન્ટ નીકળતી હોય છે. તો આ પ્રકારના પ્રિન્ટરને તમે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહી શકો છો. બીજા પ્રિન્ટર એક પછી એક લીટી પ્રિન્ટ કરે છે, આથી તેને લાઇન પ્રિન્ટર કહે છે. કે ઘણા પ્રિન્ટર એવા હોય છે કે એક અક્ષર પ્રિન્ટ કરે, જેને ડોટ મેટ્રિક્સ કહેવાય, અને ઘણા પ્રિન્ટર એવા હોય કે આખી લાઇન પ્રિન્ટ કરે, તો એને લાઇન પ્રિન્ટર કહેવાય. અન્ય પ્રકારના પ્રિન્ટર શાહીના અતિશય નાના બિંદુ સ્વરૂપે છંટકાવ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. તેથી એ પ્રિન્ટરને ઇન્કજેટ પ્રિન્ટર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જે પ્રિન્ટર બતાવવા જઈ રહી છું એ લેઝર પ્રિન્ટર છે. તો લેઝર પ્રિન્ટર કઈ રીતે પ્રિન્ટ નીકળે છે, એનો ઉપયોગ કેમ થાય છે એ જોઈએ. હવે આપણે ઇમેજ તૈયાર કરી લેઝર ટેકનોલોજીથી એક સાથે આખું પાનું પ્રિન્ટ કરે છે. તો આ પ્રકારના પ્રિન્ટરને કેવા પ્રિન્ટર કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, સરસ. લેઝર પ્રિન્ટર કે એ છે એ કઈ રીતે પ્રિન્ટ કાઢે છે કે આખું પેજ જ તમને પ્રિન્ટ કરીને આપે છે. એમાં લાઈન, ડોટ, એક અક્ષર કે એક લાઈન નહીં, પરંતુ આખું પેજ પ્રિન્ટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે થર્મલ પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર, આ બધા પ્રિન્ટર કઈ રીતે પ્રિન્ટ આપે છે અને એના નામ કઈ રીતે પડ્યા છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે પ્રિન્ટરના કેટલા પ્રકાર છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ વોઇસ રિસ્પોન્સ. કે વોઇસ રિસ્પોન્સ શું છે? કે કમ્પ્યુટરના જે ઉપયોગ કરતા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી, તેમની સમક્ષ સંગ્રહ કરેલ ધ્વનિ અને આપેલ શાબ્દિક માહિતીમાંથી રૂપાંતરિત ધ્વનિ રજૂ કરવામાં આવે છે. તો આ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વોઇસ રિસ્પોન્સ શું છે.
કે ઉપયોગકર્તા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા નથી ઈચ્છતા કે વાંચવા નથી ઈચ્છતા, પણ એ સાંભળવા ઈચ્છે છે. ફોર એક્ઝામ્પલ, ન્યૂઝ છે તો તમારે જો જોવા ન હોય અને વાંચવા ન હોય તો તમે ટીવી ચાલુ કરી દો અને બાકી પછી તમે તમારું કાર્ય કરો, તો એ શું થઈ ગયું કે તમે સાંભળી શકો છો. તો આવી રીતે મેં તમને એક ન્યૂઝનું એક્ઝામ્પલ આપ્યું છે. તો વિડીયો ગેમ્સ, આન્સરિંગ મશીન, એલાર્મ્સ અને સિગ્નલ દર્શાવવા વગેરે જેવા આઉટપુટની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, તમારે વિડીયો ગેમ્સ તમે રમો છો તો એમાં શું હોય કે તમારે વોઇસ સાંભળવો હોય તો તમે વોઇસ ઇનેબલ રાખી શકો છો. ત્યારબાદ આન્સરિંગ મશીન, કે તમે કોઈ પણ ડિક્શનરી ઓપન કરો કે તમને કોઈ પ્રોનાઉન્સિએશન ન આવડતું હોય તો ડિક્શનરીમાં એવી સુવિધા હોય છે કે તમે એમાં તમારે વાંચવું ન હોય અથવા તો તમને સમજાતું ન હોય તો તમે એમાં વોઇસ ઉપર ક્લિક કરો તો એ તમને સામો રિસ્પોન્સ આપે છે વોઇસ દ્વારા, કે જો તમને આનું પ્રોનાઉન્સિએશન નથી આવડતું તો તમે આ રીતે એનું પ્રોનાઉન્સિએશન કરી શકો છો. ત્યારબાદ છે એલાર્મ્સ, જેનો ઉપયોગ તમે રેગ્યુલર લાઈફમાં કરો જ છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સવારમાં ઉઠવા માટે કે કોઈ પણ આપણને કંઈ પણ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો આપણે મોબાઈલમાં ટાઈમ સેટ કરી દઈએ છીએ કે આ ટાઈમે મને આ વસ્તુ યાદ આવી જવી જોઈએ. તો આ રીતે તમે એલાર્મ્સ એ જ ટાઈમે એ જ દિવસે વાગે છે કે જેથી આપણને ખ્યાલ આવી જાય છે કે આપણું આ કામ અધૂરું છે કે આજે આનો બર્થડે છે, તો આપણે આવા રિમાઇન્ડર મૂકી દઈએ છીએ કે જેથી આપણને ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને વોઇસ રિસ્પોન્સ પણ સમજાઈ ગયું હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણું ત્રીજું ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે. અને જો તમને આમાં કંઈ ન સમજાણું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરજો, તો તમને જરૂરથી સમજાઈ જશે. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કાંઈ પણ તમારે પ્રશ્ન પૂછવો હોય તો પણ તમે મને પ્રશ્ન પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.